તરફ અમદાવાદમાં ખડગેના નિવેદન મુદ્દે ભાજપે કર્યું વિરોધ પ્રદર્શન। ઇન્કમટેક્સ 4 રસ્તા નજીક ભાજપના કાર્યકરોએ ધરણા યોજ્યા। કોંગ્રેસ ગુજરાતીઓની માફી માંગે તેવી ભાજપે માંગ કરી। કોંગ્રેસ અધ્યક્ષે ગુજરાતીઓને અભણ ગણાવ્યા છે। ભૂતકાળમાં પણ કોંગ્રેસે ગુજરાતનો વિરોધ કર્યો હતો। ગુજરાતીઓનું અપમાન જનતા સહન નહીં કરે। ગુજરાતીઓને અભણ કયા, આનો તમામ ગુજરાતની જનતાની અંદર આક્રોશ છે। કોંગ્રેસ દ્વારા ભૂતકાળમાં પણ સરદાર સરોવર ડેમનો વિરોધ કર્યો। મેઘા પાટકર જેવા સરદાર સરોવર ડેમનો જે વિરોધ કરતા હતા એમને સમર્થન કર્યું। તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા 72 કલાકના ઉપવાસ કરવા પડ્યા। જ્યારે યુપીએ સરકાર હતી ત્યારે પણ ગુજરાતને ઓછું બજેટ આપવું, ક્રૂડ રોયલ્ટીના પૈસા નહીં ચૂકવવા, આ પ્રકારની માનસિકતા કોંગ્રેસની રહી છે।